અને ચીકુના પાકને થઈ શકે છે નુકસાન। ગ્લોબલ વોર્મિંગનું લાગ્યું ગ્રહણ, ખેડૂતોની ઊંઘ થઈ હરામ। કેરીનો સ્વાદ ચાખવાનો સમય આવી ગયો છે। ક્યાંક બજારમાં કેરીઓ આવી પણ ગઈ છે, પરંતુ આ સિઝન કેરીના ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે, કારણ કે આ વખતે બજારમાં કેરી ઓછી આવે તેવી શક્યતા છે। નિષ્ણાતોનું માનીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં કેરીના મોર સારા આવ્યા હતા। જોકે ફળો બેસવાના સમયે વધુ પડતી ગરમીના કારણે ખરણ થઈ રહ્યું છે। અધૂરામાં પૂરું વાતાવરણે કરી દીધું। વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે કેરીમાં ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ પણ વધ્યો છે। તેથી ધારણા કરતા માત્ર 30 કે 40% જ પાક થાય તેવું લાગી રહ્યું છે। ફૂગનાશક જે ફૂગજન્ય જે રોગ આવવાની જે શક્યતા છે કેરીમાં, એના બાબતે જાગૃત થઈ અને થોડા પગલાં લેવા, સાથે સાથે કેરીનું ખરણ અટકાવવા માટે જે પગલાં લેવાના છે તેમાં ખાસ કરીને પિયત સાથે રાસાયણિક ખાતર જે નાઇટ્રોજન આપણે આપવાની ભલામણ છે એ। ખેડૂતોને આશા હતી કે આ વખતે કેરી સારી થશે, તેથી સિઝન પણ સારી જશે, પરંતુ વાતાવરણમાં આવેલા એકાએક પલટાએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। છેલ્લા 4-5 વર્ષથી વાતાવરણના પલટાને લીધે બંને પાકમાં નિષ્ફળતા ચાલુ થઈ ગઈ છે અને રોગ વધારે પડવા માંડ્યો છે। એ હિસાબે આ વખતે ચીકુનો બી પાક બહુ ઓછો છે રોગને લીધે, ને કેરીની બી એ જ હાલત હતી। કેરીનું ફ્લાવરિંગ એટલું સારું થયું હતું, પણ આ વર્ષે ત્યાર પછી જે વાતાવરણના પલટો આવ્યા, વાદળ છાયું રહ્યું, ધુમ્મસ પડ્યું, એના હિસાબે કેરીનો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે ને માર્કેટમાં બહુ મોડા આવશે એવું લાગી રહ્યું છે। મે 15મી બાજુ ચાલુ થતો એની જગ્યાએ જૂનની આજુબાજુ ચાલુ થશે। હજુ TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વાતાવરણના કારણે ખેડૂતોને નુકસાની વેચવાનો વારો આવી શકે છે, ત્યારે જગતનો તાત એક જ પ્રાર્થના કરે છે કે વાદળછાયું વાતાવરણ હટે, જેનાથી તેમના માથે ઘેરાયેલા ચિંતાના વાદળો દૂર થાય। જો કેરીનો પાક સારા પ્રમાણમાં નહીં ઉતરે તો કેરી મોંઘી થવાની પણ શક્યતા નકારી શકાય નહીં। નિલેશ ગામિત, TV9 નવસારી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।